ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્ઝામ ઓપીના પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો આ પ્લેટફોર્મ છે તો એક્ઝામ ઓપી, એના પર હું આજે એક અગત્યનો મુદ્દો લઈને આવી છું, જે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ. જે અત્યારે આપણો ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે, તો એ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ રિલેટેડ, બરોબર છે. તો હવે આપણને બધાને ખ્યાલ જ છે કે એક્ઝામ છે એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયું છે, બરોબર છે. અને ન્યૂઝમાં એવું પણ કહી રહ્યા છે અને આવી રહ્યું છે કે 2 ફેબ્રુઆરી છે, બરોબર છે, ફેબ્રુઆરી મંથ સુધીમાં કે તમારી જે ફિઝિકલ ટેસ્ટ છે એ આવવાની શું છે સંભાવના છે. ચોક્કસ હજી કશું આપણને કીધું નથી, પણ શું છે કે ફિઝિકલ ટેસ્ટ છે એ ફેબ્રુઆરીમાં લઈ શકે છે ગવર્મેન્ટ. તો એમાં મેઇન મુદ્દો શું છે કે તમે લોકોએ ડિસ્ક્રિપ્શનમાં જ આપણે જોયું હશે વિડીયોના કે તમને કહે છે કે ધ હાઇડ એન્ડ ફેલ્યુઅર પોઈન્ટ, 3 મેઇન હાઇડ એન્ડ ફેલ્યુઅર પોઈન્ટ. જો 2026માં પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરવી હોય, બરોબર છે, તો કયા 3 જે હાઇડ એન્ડ પોઈન્ટ છે એ આપણે આપણો આજે સેશન છે એમાં ડિસ્કસ કરવાના છે. તો હવે આપણે ચાલુ ક્યાંથી કરવું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે, બરોબર છે, ગાડડિયા પ્રવાહની જેમ દોડવાનું ચાલુ કરો એ પહેલાં તમારે એ ચેક કરવું જોઈએ કે કયા કયા એવા ફેક્ટર છે, બરોબર છે, જે તમને એક્ઝામમાં પાસ કરાવે છે અથવા શું કરાવે છે, રિજેક્ટ કરાવે છે, સિલેક્ટ કરાવે છે અથવા રિજેક્ટ કરાવે છે, બરોબર છે. તો આપણે એના રિલેટેડ જ આજે આપણે આ સેશનમાં જોવાનું છે, બરોબર છે. અને આપણે બધાને ખ્યાલ જ છે કે ખાકી શું છે મિત્રો, ખાકી એક કપડું નથી, ઇમોશન છે. આપણે બધાને ખ્યાલ જ છે જ્યારે પોલીસની ભરતીની વાત આવે ત્યારે, તો ખાકી એક કપડું નથી, એક ઇમોશન છે. જ્યારે વર્દી છે એ શરીર પર ચડે છે તો શું થઈ જાય છે કે સાવજ છે, બરોબર છે, એને પણ વટ પડી જાય છે. તો એ છે ખાકી. તો ચલો બધા યોદ્ધાઓ છે એ રેડી થઈ જાઓ. આજે આપણા જે 3 હાઇડ એન્ડ પોઈન્ટ છે, હિડન ફેલ્યુઅર પોઈન્ટ, તો આ સેશન છે આજે આપણે એમાં ડિસ્કસ કરીશું. જોવાનું છે કે મેડિકલ ટેસ્ટ રિયાલિટી જોવાની છે, બરોબર. મેઇન તો આપણા ટોપિક છે, જે મુદ્દો છે આજનો એ છે શું છે તો મેડિકલ ટેસ્ટ રિયાલિટી. તો આજે આપણે એના વિશે જોઈશું. શું છે કે તમે બધા જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય છે, બરોબર, જે જૂના છે એને તો કશું કહેવાનું આવતું જ નથી. જૂના યોદ્ધાઓ છે, બરોબર, એ તો શું છે ભારીખમ સક્ષમ જ છે, એ બધાને તો કશું કહેવાનું આવતું જ નથી, બરોબર છે. પણ જે સ્ટુડન્ટ એવા છે, જે વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને હજી હાલમાં જ 12th કમ્પ્લીટ કર્યું હોય, બરોબર છે, કે હાલમાં જ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય અને એક્ઝામ માટે પહેલાં જ અત્યારે જ તે, બરોબર છે, ફ્રેશર હોય, બિગિનર હોય, અત્યારે જ ટ્રાય કરી રહ્યા હોય એક્ઝામમાં સિલેક્ટ થવાની, તો આ વિડીયો એમના માટે પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે, બરોબર છે. જૂના છે એમને તો કશું કહેવાનું આવતું નથી, પણ એ લોકોને તો હેલ્પ થશે જ તે, પણ જે નવા છે, બરોબર છે, ફ્રેશર છે, તો એ લોકોને પણ શું થશે, હેલ્પફુલ થશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણો જે ટોપિક છે આજનો મેઇન એ છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ, બરોબર છે, બંને માટે મેડિકલ ટેસ્ટ શું છે એનું આપણે અહીં શું છે સચોટ માર્ગદર્શન છે એ પૂરું પાડીશું. અને એમાં છે, બરોબર, મુદ્દો છે જે મેઇન એ છે મેડિકલ ટેસ્ટ રિયાલિટીનો, બરોબર છે. હવે બધા મિત્રોને ખ્યાલ જ છે કે તમે લોકોએ શું છે તમારી ફિઝિકલ ટેસ્ટ પાસ કરી દીધી, બરોબર છે. ફિઝિકલ ટેસ્ટ તો પાસ થઈ ગઈ છે. પછી તમે લેખિત આવે છે તમારી મેઇન છે, બરોબર છે, એ પણ પાસ કરી દો છો. પણ છેલ્લે કેવું થાય કે બરોબર છે બધા વિદ્યાર્થીઓ છે જે પોલીસ કોન્સ્ટેબલ છે એની તૈયારી કરી રહ્યા છે. તમે લોકો શું થાય છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ કશું કોચિંગ છે અથવા ક્લાસીસ છે બધું કંઈ જોઈન કરતા નથી, એ લોકો ઘરે બેઠા જ તે જાત મહેનત તૈયારી કરતા હોય છે. તો એ વિદ્યાર્થીઓ મિત્રો માટે જે આપણું છે આ માર્ગદર્શન એ પહોંચવું શું છે જરૂરી છે, બરોબર છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો છે અત્યારે, બરોબર છે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો જે જોઈ રહ્યા છે વિડીયો, એ પણ એમના જે મિત્રો છે, બરોબર છે, બીજા જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, તો એ લોકોને આ વિડીયો છે એની લિંક, બરોબર છે, એ શેર કરજો. આ વિડીયો છે એને ફોરવર્ડ કરજો આગળ, અને ચેનલ છે આપણી એને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને બધાને શું છે આપણી જે એક્ઝામ ઓપી ચેનલ છે એ શું કરશે, તમને જસ્ટ એક્ઝામમાં પાસ નહીં કરે પણ શું કરશે ઓવર પાવર્ડ કરશે તમારી એક્ઝામને, બરોબર છે. તો થોડી ટ્રિક્સ છે, બરોબર છે, પછી જે થોડા શોર્ટ્સ છે આપણે એક્ઝામમાં આપણને ઇન્ફોર્મેશન છે, બરોબર છે, તો એ આપણને હેલ્પફુલ થઈ શકે. તો એ રિલેટેડ તમને માર્ગદર્શન બધું જ અહીં મળી રહેશે. તો તમે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, અને જે વિડીયોની લિંક છે એ આગળ ફોરવર્ડ કરજો. તો કયો મુદ્દો આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ જાત મહેનતથી જ ઘરે તૈયારી કરતા હોય છે, બરોબર છે. તો હવે તમે તમારી ફિઝિકલ ટેસ્ટ છે એ પણ પાસ કરી દો છો, બરોબર છે, લેખિત પણ પાસ કરી દો છો.
પણ એન્ડમાં થાય છે કેવું કે 4 વાગે ઉઠીને બરાબર છે આપણે ગાડડિયા પ્રવાહની જેમ દોડવાનું તો ચાલુ કરી દઈએ છીએ કે 4 વાગે ઉઠીને શું થાય, લોહીનું પાણી કર્યું હોય અને બધું કમ્પ્લીટ કર્યું, બધી એક્ઝામ આપી હોય, પણ છેલ્લે તમને એમ કહી દે એક મેડિકલ ટેસ્ટના લીધે કે તમે આમાં સિલેક્ટ નથી થવાના, તો કેવું થાય, આપણા જે અરમાન છે એના પર શું થઈ જાય છે, પાણી ફરી જાય છે. તો નેક્સ્ટ આપણે હવે 3 છે બરોબર છે, તો એ જ જોવાનું છે કે મેડિકલ ટેસ્ટ રિયાલિટીમાં છે 3 એવા કયા મુદ્દા છે, હાઇલાઇટેડ મુદ્દા, જેના પર આપણે અત્યારથી જ વર્ક કરવાનું ચાલુ કરી દેવું જોઈએ બરોબર છે. કોઈ પણ એક્ઝામ છે તો એમાં તમને 6 મહિના જેટલો તો ટાઈમ મળતો જ હોય છે. તો આ 6 મહિનામાં એક્સરસાઇઝ થ્રુ કે આપણા હેલ્થ ઉપર આપણે ફોકસ કરીને શું છે કે આ પોઈન્ટ છે એને સુધારી શકીએ છીએ. તો લાસ્ટમાં શું થઈ જાય, 90% બધું કામ આપણે એક્ઝામનું પૂરું કરી દઈએ છીએ અને 10%ના લીધે રહી જઈએ છીએ. તો એવું તો ના બનવું જોઈએ ને. તો ચલો આજે આપણે જોઈએ કે આપણા 3 એ કયા પોઈન્ટ છે, ફેલ્યુઅર પોઈન્ટ, જે આપણને શું કરાવે છે કે પાસ કરાવે છે અથવા રિજેક્ટ કરાવે છે. ચલો જોઈએ. તો શું છે મેડિકલ ટેસ્ટ રિયાલિટી, તો આપણે જોઈએ કયા ફેક્ટર છે જે શું છે એક્ઝામમાં આપણને ફેલ કરાવવામાં મોટો દુશ્મન છે, મતલબ કે તમને એક્ઝામ પાસ કરવા માટે 3 ફેક્ટર છે એ આપણા શું છે દુશ્મન છે. તો આપણે નેક્સ્ટ જોઈએ. પહેલું છે આપણું અહીં કે પોલીસ ભરતીમાં લેખિત અને શારીરિક કસોટી બરોબર, દોડ જેટલું જ મહત્વ શેનું છે, મેડિકલ ટેસ્ટનું. હવે ઘણા બધા તમે જોઈ શકો છો કે અત્યારે તમને ઘણી બધી ચેનલ્સ છે બરોબર, ફિઝિકલ વિશે પણ તમને માહિતી આપે છે, તમારી લેખિત વિશે પણ માહિતી આપે છે, પણ આ જે ટોપિક છે ને એ બધા લાસ્ટ એન્ડમાં તમને લાવતા હોય છે બરોબર. અને છેલ્લે એવું થઈ જાય છે કે એન્ડમાં આપણી જોડે શું છે સમય રહેતો નથી. તો આપણે શું છે અત્યારથી જ શું છે આ ટોપિકને હાઇલાઇટ કરીને શું કરવાનું છે, આમાં ફેરફાર ચેન્જીસ લાવવાના જરૂરી છે. તો અત્યારથી જ આપણને ટાઈમ એક્ઝામ આવે બરોબર છે, આ બધું મેડિકલ ટેસ્ટ ને બધું થાય એ પહેલાં આપણને એટલો ટાઈમ મળી રહે કે આપણે આ બધું છે એ એક્સરસાઇઝ થ્રુ અથવા ટ્રીટમેન્ટ દ્વારા શું છે આને સુધારી શકીએ. તો જોઈએ કે પોલીસ ભરતીમાં લેખિત અને શારીરિક કસોટી કે જે દોડ આવે છે બરોબર છે, એના જેટલું જ મહત્વ મેડિકલ ટેસ્ટનું છે બરોબર છે. તો ઉમેદવારે નીચે મુજબના મુખ્ય ટેસ્ટ પાસ કરવા અનિવાર્ય છે. તો પહેલું કયું છે બરોબર છે, જે બાધારૂપ બને છે, તો પહેલું છે નોકની છે બરોબર છે. ઢીંચણ ભટકાય છે તમારા, તો નોકનીનું શું છે કે સમસ્યા શું છે, નોકની શું છે, તો જોવાનું છે કે સાવધાની સ્થિતિમાં ઊભા રહેતા બરોબર, જો બંને પગના ઢીંચણ એકબીજાને અડતા હોય બરોબર છે, તો તેને નોકની કહેવાય છે. પોલીસની નોકરીમાં શું થાય છે કે આ રિજેક્શનનું કારણ બને છે, કારણ કે દોડતી વખતે શું થાય છે, મુશ્કેલી પડે છે બરોબર છે. તો હવે આપણે ઇમેજમાં બતાવી રહ્યા છે કે નોકની શું છે બરોબર છે. તો આપણને ખ્યાલ જ છે કે જો આપણા ઘૂંટણિયા છે બરોબર છે અને અહીંયાથી પગ આમ રહેતા હોય તો આ છે એબનોર્મલ છે, આ પણ ના ચાલે. અને આમ રહી અને આમ રહેતા હોય, ઘૂંટણની પોઝિશન છે એ આ રીતે હોય તો એ પણ ના ચાલે. પણ અહીં આપણને પરફેક્ટ એક્ઝામ્પલ આપીને બતાવ્યું છે કે કેવી રીતે હોવું જોઈએ. બંને પગ સ્ટ્રેઇટ હોય છે બરોબર છે અને થોડે વચ્ચે શું હોય છે, જગ્યા હોય છે. તો નેક્સ્ટ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ બરોબર છે. શું કહે છે એ સમસ્યાનું કે કેવી રીતે ચેક કરશો, આપણે જે સેલ્ફ ટેસ્ટ કરી છે બરાબર, ખુદ જ આપણે ડિટર્મિનેશન કેવી રીતના કરીશું કે સાવધાન પોઝિશનમાં ઊભા રહો, પગના પંજા વી આકારમાં ખુલ્લા રાખો, જે આપણને ઇમેજમાં બતાવી રહ્યા છે. સ્ટ્રેઇટ શું કરવાનું છે, ગેપ બિટવીન નીઝ આટલો રહેવો જોઈએ બરોબર છે, ઢીંચણ છે એની વચ્ચે આટલો ગેપ રહેવો જોઈએ. અને પછી શું કરવાનું છે, તમારા લોકોને ચેક કરવાનું છે અલાઇનમેન્ટ. તો શું થાય છે કે સાવધાનની પોઝિશનમાં ઊભા રહો, પગના પંજામાં વી આકાર ખુલ્લા રાખો. હવે જુઓ બે ઢીંચણ વચ્ચે ગેપ છે કે નહીં બરોબર છે, આપણે સેલ્ફ જ જોઈ લેવાનું છે, પોતાની જાતને તે પરખી લેવાની છે. તો ગ્રાઉન્ડ રૂલ શું છે આનો કે જો બે ઢીંચણ વચ્ચેની ફૂટપટ્ટી છે ને સ્કેલ પસાર થઈ શકે બરોબર છે, એટલી જગ્યા હોય તો તમે પાસ છો બરોબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ છે કે આનો ઉપાય શું છે. જો આવું કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આવું હોય તો એનો ઉપાય શું છે એ આપણે જોશું કે જે તકિયો છે બરોબર છે, આપણે 2 ટ્રીક આપી છે અહીંયા કે તકિયો છે તો રાત્રે સૂતી વખતે બંને પગની વચ્ચે તકિયો રાખીને સૂવાની શું છે આદત પાડો. અત્યારથી જ આદત પાડો. ઓલું કહે છે ને કે તમારે દોડવાનું છે બરોબર છે, તો અત્યારથી જ ચાલુ કરો, આજથી જ તમે ચાલુ કરો બરોબર છે. તો શું છે કે લાંબા ગાળે શું થશે, ફાયદો થશે. અત્યારથી પ્રેક્ટિસ પાડવાનું ચાલુ કરશો તો આ નાની નાની જે ભૂલ છે એના લીધે આપણે શું છે એક્ઝામમાં ક્યાંય અટકીએ નહીં. તો શું છે બીજું છે, પહેલું તો છે તકિયોવાળું છે, તો રાત્રે સૂતી વખતે શું છે બંને પગની વચ્ચે તકિયા રાખીને સૂવાની આદત પાડો, લાંબા ગાળે શું થશે, ફાયદો થશે. બીજું નેક્સ્ટ છે કે બટરફ્લાય એક્સરસાઇઝ છે. તો શું છે આપણને જે મુસીબત છે એ તો બતાવી છે, જોડે જોડે શું છે આપણને એનું નિવારણ પણ આપ્યું છે. તો આ 2 એક્સરસાઇઝ છે. બીજી છે કે બટરફ્લાય એક્સરસાઇઝ છે. તો શું થાય છે કે રોજ સવારે બટરફ્લાય યોગાસન કરવાથી પણ શું થશે, ફાયદો થશે. નેક્સ્ટ જોઈએ.
બરોબર. નેક્સ્ટ જોઈએ ફ્લેટ ફીટ. પછી શું કહે છે, ફ્લેટ ફીટમાં સપાટ પગ હોય છે. તો આ બીજો જે પોઈન્ટ છે, બરોબર છે. 3 મેઇન આપણે ફેલ્યુઅર પોઈન્ટની વાત થઈ રહી છે, તો આમાં બીજો છે. તો સમસ્યા શું છે કે કુદરતી રીતે પગના તળિયામાં શું છે, એક આર્ચ હોય છે, બરાબર, ખાડો જેવું હોય છે. આપણને ખબર જ છે કે કુદરતી નેચરલી જ આપણને પગ છે એ એકદમ સપાટ હોતો નથી, સી જેવો આકાર બનતો હોય છે. તો શું છે, એક કમાન હોય છે, એક આર્ક હોય છે, અથવા ખાડો પણ કહી શકીએ છીએ ગુજરાતીમાં, એ હોય છે. તો જો પગનું તળિયું એકદમ સપાટ હોય, બરોબર છે, તો તેને ફ્લેટ ફીટ કહેવાય છે, બરોબર છે. તો આવા ઉમેદવારો શું છે, લાંબુ રહેવામાં કે દોડવામાં જલ્દી થાકી જાય છે. તો શું છે, એનું જાદુઈ ટેસ્ટ જોઈએ આપણે, કઈ છે, કેવી રીતે નિવારણ લાવી શકીએ. તો જોઈએ કે પગના તળિયાને પાણીમાં પલાળો, બરોબર છે. કોરી લાદી કે કાગળિયા તમે શીટ લઈ શકો છો, બરોબર છે. એક કોરું પેપર હોય શીટ ટાઈપનું, તો એ પણ લઈ શકીએ છીએ. તો કાગળ પર શું કરો, ડગલું માંડો અને જુઓ પરિણામ શું આવે. જો પગની છાપમાં વચ્ચે ખાડો સી આકાર પડે તો શું થાય, તમે ફિટ છો, બરોબર છે, તમે એબલ છો એક્ઝામ માટે. તો જો આખા પગની છાપ પડે તો ફ્લેટ ફીટ છે, બરોબર છે. આ બીજો મુદ્દો છે. પછી નેક્સ્ટ જોઈએ, જો આપણને અહીં આપ્યું પણ છે, એકવાર આપણે ચેકઆઉટ કરી લઈએ. આ ફ્લેટ ફીટ છે અને આ છે નોર્મલ, સી જેવો પડે છે આકાર, બરોબર છે, એકદમ ફ્લેટ નથી. ચલો નેક્સ્ટ શું છે, ઉપાય છે આપણને આપ્યો છે કે શું કરવું એના માટે ફ્લેટ ફીટ હોય તો બજારમાં મળતા જે આર્ચ સપોર્ટ શૂઝ હોય છે, બરોબર છે, અથવા ખાસ પ્રકારના શું હોય છે, સોલ હોય છે, બૂટમાં નાખીને પહેરવાથી શું થાય છે, એક ટેનિસ બોલને પણ પગના તળિયે નીચે રાખીને આગળ પાછળ ફેરવવાની કસરત કરવી, બરોબર છે. રેગ્યુલરી આપણે આની પ્રેક્ટિસ પાડી છીએ, રેગ્યુલરી આ બધી જે બેઝિક નાની નાની છે આપણી, જે ભૂલોના લીધે આપણે શું થાય છે, એક્ઝામ ક્રેક નથી થતી હોતી, બરોબર, સંપૂર્ણ રીતે. આ બધી નાની નાની આપણી આદતો છે, બરોબર છે, સોરી આદત નહીં, આ જે બધી ફેલ્યુઅર પોઈન્ટ છે, એમાં જો તમને આવું હોય કે ફ્લેટ ફીટ છે, બરોબર છે, તો એમાં તમે આ બધી એક્સરસાઇઝ કરીને શું કરો છો, સુધારો લાવી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ છે, આ પણ મેઇન છે કે PSI 2026માં આટલું ફરજિયાત છે, બરોબર છે. તો શું છે, પહેલું છે કે કલર બ્લાઇન્ડનેસ છે. તો આ પોલીસની ભરતીનો સૌથી શું છે, કડક નિયમ છે, આપણને બધાને ખ્યાલ જ છે. તો શું છે કે અમુક લોકોને લાલ અને લીલા રંગ વચ્ચેનો શું છે, ભેદ પારખવામાં તકલીફ પડતી હોય છે, બરોબર છે. ઘણા બધાને એવું હોય છે. તો એના માટેનો ટેસ્ટ હોય છે કે ઉમેદવારોને ઈશારા બુક છે, તમને ત્યાં જ્યાં પણ તમારું જ્યાં મેડિકલ એક્ઝામિનેશન થશે, બરોબર છે, ત્યાંની વાત છે. તો ઉમેદવારોને ઈશારા બુક વાંચવા આપવામાં આવે છે, બરોબર છે, જેમાં રંગીન ટપકાઓની વચ્ચે શું છે, આંકડા લખેલા હોય છે. તો નોંધ પછી આપણને આવ્યું છે કે શું કરવું. તો કલર બ્લાઇન્ડનેસને છે ને, એની કોઈ દવા નથી, બરોબર સ્ટુડન્ટ્સ, કોઈ દવા કે ઓપરેશન નથી. જો આ તકલીફ હોય તો પોલીસમાં પસંદગી શક્ય નથી. નેક્સ્ટ આપણે જોઈએ શું છે. હવે એમાં છે ને બીજો પોઈન્ટ છે, બરોબર છે, જે વેરિકોઝ વેઇન છે, બરોબર છે. વેરીરોઝ નહીં આવે, વેરિકોઝ આવશે. ચલો, તો એ શું છે, બરોબર છે. જો તો મેડિકલ ટેસ્ટના છે ને આ બધા એવા મુખ્ય ટોપિક છે, બરોબર છે, જે તમારે ટેસ્ટમાં આવશે જ. તો શું છે કે પગના પાછળના ભાગે શું છે, પિંડીમાં આપણે શું હોય છે કે નસો ફૂલી ગયેલી હોય છે, અથવા શું હોય છે, નસોનું ચૂમખું દેખાતું હોય છે, તેને શું કહેવાય છે, આપણે વેરિકોઝ વેન્સ કહી શકીએ છીએ. તો ટેસ્ટ શું છે એના માટે કે ડૉક્ટર તમને પંજાના બળે શું કરશે, કૂદકા મારવાનું કહેશે તમને, બરોબર છે, જેથી નસો શું છે, ઉપસી આવશે. તો શું થશે, જો બહુ વધારે તકલીફ હોય તો ઓપરેશન કરાવવું પડે છે, બરોબર છે. આનો બીજો કશો ઈલાજ નથી. જો આવું પણ હોય તમને, બરોબર છે, વેરિકોઝ વેઇન, તો પણ શું થઈ જાય છે, તમને મેડિકલ ટેસ્ટમાં તમને શું કરવામાં આવે છે, રિજેક્ટ કરી દેવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે દ્રષ્ટિ ક્ષમતા, બરોબર છે, જે આપણે ઓલું રંગ અંધત્વ વાળું આવી ગયું તો એનો જ આ સબ ટોપિક છે કે દ્રષ્ટિ ક્ષમતા છે કે દૂરની દ્રષ્ટિ. તો શું થાય છે કે બંને આંખનું વિઝન છે ને એ 6 હોવું જોઈએ, ચશ્મા વગર. કેટલું હોવું જોઈએ, N6, બરોબર છે. ચલો, તો નજીકની દ્રષ્ટિ છે તો સારી આંખ માટે શું છે, N6 છે, અને ખરાબ આંખ માટે શું છે, ઓકે, N9 છે. ચલો, તો શું છે,
અને આ જે એન છે ને એ શું છે કે દ્રષ્ટિ ચેક કરવા માટેનો શું છે એકમ છે, નિયર વિઝન પણ કહેવામાં આવે છે, બરોબર છે. તો લેઝિક સર્જરી, જો તમે લેઝિક કરાવેલું હોય, બરોબર છે, તો ચાલે, પણ મેડિકલ ટેસ્ટના અમુક મહિના પહેલાં કરાવેલું હોવું જોઈએ, બરોબર છે. અને બીજું મેઇન એ છે કે કોર્નિયા છે એની જાડાઈ પણ કેવી હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ. તો શું થાય છે, અને બીજો છે આમાં પોઈન્ટ કે ટેટુનો છે, તો શું થાય છે કે શરીરના જે ભાગો છે, બરોબર છે, સેલ્યુટ કરતી વખતે જે દેખાય છે, ધારો કે આપણો જમણો હાથ છે, અહીંયા આપ્યું છે આપણને, બરોબર છે, ત્યાં ટેટુ માન્ય નથી, તો તમારે લોકોને એ પણ ધ્યાન રાખવાનું કે ડાબા હાથના અંદરના ભાગે શું છે, નાનું ધાર્મિક કે કોઈ પણ ટેટુ અથવા કોઈ પણ ચિહ્ન હોય તો શું થાય, ઘણીવાર ચલાવી લેવાય છે, પણ સલાહ એ છે કે શું છે, બને ત્યાં સુધી ટેટુ કઢાવી નાખવું જોઈએ, બરોબર. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે મેડિકલ ટેસ્ટ છે, બરોબર છે. જો કેવું છે કે મેડિકલ ટેસ્ટ છે એ કોઈ રોગ શોધવા માટે નથી હોતું, તો તમારા લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી, પણ તમે ફરજ બજાવવા માટે શારીરિક રીતે કેટલા સક્ષમ છો એના માટે છે, બરોબર છે, એ ચકાસવા માટે છે. તો નાની મોટી તકલીફો હોય જેમ કે નોકની છે, બરોબર છે, વજન વેઇટ રિલેટેડ હોય તો કસરત દ્વારા સુધારી શકાય છે, માટે અત્યારથી જ શું કરવાનું છે, આપણે ચેક કરી લેવું હિતાવ છે, બરોબર છે. ચલો નેક્સ્ટ છે કે આંખની તપાસ અને કલર બ્લાઇન્ડનેસ, તો જોવાનું છે શું છે કે તો વિઝન રિયાલિટી છે. તો પોલીસ ભરતીમાં શારીરિક ક્ષમતા જેટલું તે મહત્વ દ્રષ્ટિનું છે, જેમાં સૌથી મહત્વનો અને નિર્ણાયક ટેસ્ટ એટલે શું છે, કલર બ્લાઇન્ડનેસનો છે. તો શું થાય છે કે કલર બ્લાઇન્ડનેસ શું છે, તો સામાન્ય માણસ તમામ રંગો ખાસ કરીને લાલ અને લીલો તો અલગ રીતે જોઈ શકે છે, પરંતુ કલર બ્લાઇન્ડનેસ ધરાવતી વ્યક્તિને અમુક ચોક્કસ રંગો વચ્ચેનો તફાવત છે એ પારખવામાં શું થાય છે, મુશ્કેલ પડતી હોય છે. તો શું થાય છે કે વાસ્તવિકતા એ છે કે આ કોઈ રોગ નથી, બરોબર, પણ જનીનિક છે, બરોબર, જીનેટિકલી હોય છે, એમાં કશું સુધારો વધારો થાય નહીં. તો કડવું સત્ય એ છે કે આનો કોઈ જ ઇલાજ, દવા કે શું છે ઓપરેશન એ દુનિયામાં ઉપલબ્ધ નથી. તો ખાસ આપણે આના વિશે પણ માહિતી રાખવી જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ. પછી છે પોલીસ ખાતામાં આ ટેસ્ટ કેમ અનિવાર્ય છે, બરોબર છે, કેમ આનું આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે આ બધા ટેસ્ટનું, બરોબર છે. તો જોઈએ કે પીએસઆઈ કે કોન્સ્ટેબલ તરીકે તમારી પસંદગી થાય ત્યારે તમારે ફિલ્ડમાં કામ કરવાનું હોય છે, બરોબર છે, અને શું છે ત્યાં રંગ ઓળખવા નીચે મુજબ જરૂરી બને છે. તો ટ્રાફિક સિગ્નલ છે, તો ટ્રાફિક ડ્યુટી દરમિયાન શું થાય છે કે લાલ, લીલી અને પીળી લાઇટને ઓળખવી પડે છે. જે પોલીસ જ આ રંગમાં થાપ ખાઈ જાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે, બરોબર છે. બીજું છે ગુનેગારોની ઓળખ, તો તપાસ દરમિયાન વર્ણન આવે છે કે આરોપીએ શું છે લાલ શર્ટ પહેર્યું હતું. હવે જો પીએસઆઈને લાલ રંગ કાળો કે ભૂરો દેખાતો હોય તો શું થાય, તો તપાસ ખોટી દિશામાં જાય, બરોબર, ઓબ્વિયસલી. પછી ઇમરજન્સી કોડ્સ હોય છે, બરોબર છે, પોલીસને આપણને લોકોને ખ્યાલ જ હોય છે કે જ્યારે સ્પેશિયલ એ લોકોને હોય છે, મિશન હોય છે અથવા કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના બની હોય છે તો શું થાય છે કે વાયરલેસ ચેટમાં કે મેપમાં શું છે અલગ અલગ કલર કોડ હોય છે, બરોબર, આપણને ખ્યાલ જ છે. તો જેમ કે હાઈ એલર્ટ માટે રેડ છે એ સમજવા પણ જરૂરી છે. તેથી આ જે રંગવાળું છે, બરોબર છે, રંગોને ઓળખવા એ પણ એટલું જ જરૂરી છે. ચલો નેક્સ્ટ. પછી છે ટેસ્ટ કેવી રીતે લેવાય છે. તો શું છે આપણે સેલ્ફ છે જાતે પોતે જ કેવી રીતે જોઈ શકીએ કે મને આ છે, બરોબર છે. તો પહેલાં તમને કહેવામાં આવે છે અને તમને ઉપાય પણ આપે છે કે આપણે છે એનું નિવારણ કેવી રીતે લાવી શકીએ. તો અહીંયા એવું છે કે ટેસ્ટ કેવી રીતે લેવાય છે. તો ભરતી બોર્ડ દ્વારા મેડિકલ તપાસ સમયે ઇશારા બુક વંચાવવામાં આવે છે, બરોબર, આપણને ખ્યાલ જ છે. તો પદ્ધતિ જોઈએ કે તમારી સામે એક શું છે બુક મૂકવામાં આવશે, જેમાં શું હશે અલગ અલગ રંગીન ટપકા ભરેલા ગોળ રાઉન્ડ હશે. પછી શું થશે, શું કરવાનું હોય છે કે એ ટપકાઓની વચ્ચે એક અંગ્રેજી આંકડો લખેલો હોય છે, તમારે તે આંકડો વાંચવાનો હોય છે, અથવા છે કોઈ તમને નંબર પણ આપેલો હોય છે કે 2 છે, 29 છે, 58 છે, બરોબર છે. ઉદાહરણ છે કે લીલા ટપકાની વચ્ચે લાલ ટપકાથી 8 લખેલો હોય, જો આપણને અહીંયા આપ્યું છે તો નોર્મલ વ્યક્તિને 8 દેખાશે, પણ કલર બ્લાઇન્ડ વ્યક્તિને કદાચ કશું જ ના દેખાય અથવા શું છે લાલની જગ્યાએ બીજો કલર પણ બતાવી શકે છે. ચલો નેક્સ્ટ. સેલ્ફ ટેસ્ટ અને નિર્ણય, બરોબર છે, જાતે આપણે કેવી રીતે ચેક કરી શકીએ. તો છે કે દરેક વિદ્યાર્થીઓએ તૈયારી શરૂ કરતા પહેલા એકવાર આ ચેક કરી લેવું જોઈએ, બરોબર છે. તો સ્ટેપ 1 છે, બરોબર છે, તમે ઇઝીલી ઘરે જ ચેક કરી શકો છો. આ વિડીયો છે ને એ પહેલાં તો છે જ, એના માટે ઘરે બેઠા જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે, બરોબર છે, તો એમને પૂરતું અને સચોટ માર્ગદર્શન મળી રહે તો આ વિડીયો જ એ સ્ટુડન્ટ્સ માટે છે, બરોબર છે. તો જોઈએ
તો સ્ટેપ 1 શું છે કે ગૂગલ પર તમે ઈશારા ટેસ્ટ કરીને લખશો, બરાબર. ઈશારા ટેસ્ટ પ્લેટ કરીને તમે લખશો, સર્ચ કરો, અથવા નજીકના આંખના ડૉક્ટર પાસે જઈને પણ આપણે તપાસ કરી શકીએ છીએ. તો સ્ટેપ 2 શું છે કે જો તમે બધા આંકડા સ્પષ્ટ વાંચી શકો છો તો શું થશે? અભિનંદન, તમે પોલીસ ભરતી માટે યોગ્ય છો, બરાબર છે. ગૂગલ પણ આપણે ફોનમાં પણ ચેક કરી શકીએ છીએ ગૂગલ કરીને, બરાબર છે. પછી સ્ટેપ 3 છે કે જો પ્રોબ્લેમ હોય તો જો તમે રંગો પારખવામાં તકલીફ પડે છે તો શું થાય? તમારે પોલીસની ભરતીનો મોહ છોડી દેવો જોઈએ, બરાબર છે. આ જ રિયાલિટી છે અને આ જ મેઇન ફેક્ટર છે. તો ઘણા બધા સ્ટુડન્ટને એક્ઝામમાં શું ફેલ્યુઅરનું કારણ બને છે. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈ લઈએ આપણે કે વિદ્યાર્થીઓ માટે શું છે ખાસ સલાહ છે, બરાબર છે, કે આમાંનો એક પણ ફેલ્યુઅર પોઈન્ટ, બરાબર છે, આપણને થઈ જાય કે ના મને આમ પ્રોબ્લેમ છે તો આપણે અત્યારથી જ શું છે એનું નિવારણ લાવવાનું ટ્રાય કરવું જોઈએ. અને બીજું શું છે કે તમને કલર બ્લાઇન્ડનેસ હોય તો નિરાશ થવાની જરૂર નથી. કેમ? કુદરતે કદાચ તમારા માટે પોલીસની વર્દી નથી લખી, પણ શું છે સચિવાલય ક્લાર્ક, બિન સચિવાલય છે, તલાટી છે, જીપીએસસી છે, બરાબર છે, એવી ઘણી પરીક્ષાઓ છે જ્યાં કલર બ્લાઇન્ડનેસ છે એ બાધારૂપ હોતી નથી. તો આપણે એ એક્ઝામની તૈયારી કરીને જે આપણી એનર્જી છે, બરાબર છે, એને એક શું કહેવાય સાચી દિશામાં વાળી શકીએ છીએ. જોઈ લો, સમય અને શક્તિ ત્યાં વાપરો, ખોટી દિશામાં મહેનત ન કરવી. ચલો, તો હવે આપણે આ જે મેઇન આપણા પોઈન્ટ હતા એ જોઈ લીધા છે. બધા વિદ્યાર્થી મિત્રો જે આ બાબત છે એનું ખાસ ધ્યાન રાખશો, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું અને અત્યારથી જ એનું નિવારણ કેવી રીતે લાવવું, બરાબર છે, એ પણ આપણે જાતે જ તે ડિસાઈડ કરીને જ એનું નિવારણ લાવવાનું છે. બસ, તો આ સેશન છે એમાં આપણે આટલું જ કહેવાનું થાય છે. જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમને જો આ વિડીયો ઉપયોગી થયો હોય, તમને એવું લાગે કે તમારા ફ્રેન્ડ્સ લોકો છે તૈયારી કરી રહ્યા છે પીએસઆઈ કોન્સ્ટેબલની, તો એ લોકોને શેર કરો, બરાબર છે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો, તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ દોડતા રહો, તમે બધા હેલ્ધી રહો, બરાબર છે. એક્ઝામની તૈયારી ચાલુ કરી દો, તમારી ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન રાખવાનું પણ ચાલુ કરી દો, અને બરાબર છે, અને એક્ઝામની તૈયારી કરો. ચલો, જય હિન્દ, જય ભારત.